हंसी पर मैं मर ही ना जाऊं तेरी ही बातों में। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે તમારું આજના એક નવા ફ્રેશ બ્લોગમાં। તો આજે છે ડે 2 અને બ્લોગ પણ ધૂળેટી છે આજે। તો ધૂળેટીની તમને બધાને હાર્દિક શુભકામનાઓ અને બધા જ આજ કલરથી રમશે અને અમે પણ રમવાના છીએ, પણ હમણાંની પછી થોડીક વાર રહીને તો એ પણ હું તમને બતાવીશ બ્લોગમાં। અને પહેલાં આપણે જાશું કે લાલાને એટલે કે લડ્ડુ ગોપાલને કેવા તૈયાર કર્યા છે આપણે નીચે જઈને જોઈએ ને તમને પણ બતાવું। તો હાલો પહેલાં આપણે નીચે નાસ્તામાં છે ચા અને તળેલી રોટલી। તો હાલો બધા નાસ્તો કરો। આપણે હવે નાસ્તો કરીને ઉપર આવી ગયા છે ને આજે છે ધૂળેટી। તો પહેલાં આપણે ધૂળેટી માટે ડ્રોઈંગ બનાવ્યું હતું રાધા કૃષ્ણનું। તો આપણે એની પોસ્ટ મૂકવાની છે, તો આપણે ફટાફટ એની પોસ્ટ મૂકી દઈએ અને તમને પણ હું હમણાં બતાવું કે મેં કેવું ડ્રોઈંગ બનાવ્યું હતું રાધા કૃષ્ણનું। કંઈક આવું રાધા કૃષ્ણનું ડ્રોઈંગ બનાવ્યું હતું। તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો આપણે ધૂળેટી રમીને પાછા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, હેર વોશ પણ કરી નાખ્યા છે અને હવે છે આપણે જમવા જવાનું। તો જોઈએ જમવામાં શું છે, ભજીયા અને ચટણીનો પ્રોગ્રામ છે લગભગ, તો પણ હવે જોઈએ આપણે તમને પણ બતાવો હાલો જમવામાં શું છે। તો આજે જમવામાં છે બટેટાવાળા વાટીડાના ભજીયા, મરચાંના ભજીયા અને આંબલીની ચટણી ને દહીંની ચટણી। તો હાલો બધા જમવા। આપણે આવ્યા છીએ સોમનાથ કામનાથ મહાદેવના મંદિરે। તો હાલો મંદિરની અંદર મોબાઈલ લઈ જવાની છૂટ હશે તો હું તમને બ્લોગમાં બતાવીશ, નહીંતર નહીં બતાવું। જોઈએ શું છે કે શું નહીં, હું પણ પહેલી વાર આવ્યું અને તમને બતાવું કે કેવું છે કામનાથ મહાદેવનું મંદિર। તો આપણે કાલે સોમનાથ ગયા હતા, ત્યાંથી એક આ પર્સ લીધું છે અને બીજું એક આ પર્સ લીધું છે। તો મને તો આ પર્સ તો બહુ ગમી ગયા હતા એટલે મેં આ બે પર્સ લીધા છે। તમને કેવા લાગ્યા કોમેન્ટ। તો હવે આપણે સોમનાથથી પાછા ઘરે આવી ગયા છે ને હવે આપણે જમવાનું બાકી છે, તો ફટાફટ જમી લઈએ ને જમવામાં છે આજે દહીં વડા। જમીને ફ્રી થઈ ગયા છે, બધું કામ પણ પતી ગયું છે અને હવે આજના આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું। તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને અમારા આ બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીએ કાલે નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય।